જય કિસાન ખેડૂત બલવાન 18 સપ્ટેમ્બર આપણે છીએ રાજકોટ બેડીયાર્ડ 5 એકરના શેડમાં 15 વીઘાના આપણે અત્યારે તલી ભરીને આવ્યા હતા. તલીમાં બજાર થોડાક ઠંડા છે. 1700 થી 1900 વચ્ચે જ ચાલે છે. એમાં ઘઉં બજાર ખેડૂતોનો જેવા ઘઉં 550 550 બિયારણ જેવા 600 આડેગાડીના બજાર રાજકોટ બેડીયાર્ડ ઘણી બધી હરાજી થઈ ગઈ છે. ધાણા બજાર એ સારું છે. આ બધા કારા જેવા છે તો ભાવ પરવડી રહે. 1300 થી 1600ની એવરેજ સારો માલ હોય તો. પછી આપણે ચણા હતા સોલે, એ આજે 1800 વેચાણા છે. સોલે ચણા 1600 થી 18.5 19નું બજાર જળવાતું હોય રાજકોટ બેડીયાર્ડ. જય કિસાન ખેડૂત બલવાન. આપણે જણાવવાનું એ છે કે આજે બજાર 18 સપ્ટેમ્બર તલી બજાર થોડુંક ઠંડુ છે, 100 રૂપિયા. તો ખેડૂતોને થોડોક મુશ્કેલીનો સામનો કરવો પડશે. બજાર પ્રતિદિન કોઈ તેજી તરફ નથી. મગફળી બજાર ચાલતું એવું, મગફળીની આવક પણ બોરી છે આગળ, પણ ધીમે ધીમે મગફળીની આવક વધતી જાય રાજકોટ બેડીયાર્ડમાં. તો અત્યારે મગફળી ચાલે છે 1100 થી 1300 આડેગાડીનું બજાર રાજકોટ. જેવી મગફળી સારી મગફળી હોય તો પ્લસ પણ થઈ શકે. રાજકોટ બમ્પર આવક બધી છે. 18 સપ્ટેમ્બર ખેડૂતો જો તોલે કરીને આતારી અડધા હરાજી પણ સંપૂર્ણ થઈ ગઈ છે વિભાગમાં. પણ પ્રતિદિન મગફળીની આવક વધી રહી છે. જય કિસાન. આપણે છીએ રાજકોટ બેડીયાર્ડમાં. ખેડૂતોનો માલ તલી ભરીને આવ્યા હતા. તલીમાં જ બજાર જડવાનું નથી. 1800 એટલે આજ ઘણો માલ પેન્ડિંગ પણ પડ્યો છે તલીમાં. ના છે ઘઉં પણ છે. ઘઉંની હરાજી થઈ ગઈ છે. ઓલે ચાલુ 550 થી 600 સુધીના બજાર. જય કિસાન ખેડૂત બલવાન રાજકોટ. કપાસમાં પણ હવાવાળા કપાસથી ભાવ થોડો ઠંડો છે. 1350 1300 1400 1500 જેવા કપાસનો વિભાગ પણ આમાં 1 નંબર ગેટની બાજુમાં છે. તલી ઉતરે 8 નંબર 4 નંબર, અને આ 5 એકરમાં ઉતરે સોલે ચણા, પીળા ચણા, ધાણી, ઘઉં. આ બધું આપણે આ મોટા શેડમાં 15 વીઘાવાળા, અને ઘણી ઉતરે અહીંયા થતી હોય ઓછી આવકવાળી. અને હવે હરવે આ શેડ મગફળી ભરાવા તરફ. અડધો શેડ તો અત્યારે પાછળનો ભરેલો જ છે મગફળી, પણ ધીમે ધીમે આખો શેડ છલી જશે રાજકોટ.